હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? હવે નાહી ધોઈને ફ્રેશ થઈ જાય. હવે ભગવાનની દીવાબત્તી થઈ જાય. ચલો તને તમને દર્શન કરાવી દઉં. ને કાનાજીને દૂધ એ ધરાવી દીધું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ચલો હવે કાનાજીને તો આપણે દૂધ ધરાવી દીધું. ચલો કાનાજી પીવા દૂધ. હવે આપણે જઈશું સ્ટોરે થોડોક નાસ્તો વાસ્તો કરીને. ચલો તાણ બતાવું તમને. ચલો હવે આપણે ભગવાનના દર્શન કરી લીધા. હવે આપણે થોડુંક દૂધ વડા કાલા પડ્યા છે તે નાસ્તો કરીને જઈએ સ્ટોરે. જો આટલું દૂધ થોડુંક જ છે, બહુ નહીં પીવું. ના વડા આપણા કાલ રાતના તે નાસ્તો કરી લઈએ આપણે થોડુંક. ચલો તને હવે આપણે નાસ્તો વાસ્તો કરી લીધો. હવે જઈશું આપણે સ્ટોરે. ચલો તમે, ચલો આપણો જેકેટ પહેરીને રેડી થઈ જાય. હવે જઈએ. જો આપણે આજે તો મસ્ત વેધર છકલીઓ બોલી. આગળ તડકો કાઢ્યો નહીં પણ ઠંડી નહીં એટલે ચાલે. ઠંડી નહીં ને એટલે મજા આવે. જો મસ્ત ના જેવું. હવે સ્ટોરેથી જઈશું બહાર. મળ્યા ઈસો. ગુડ મોર્નિંગ, કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ. જય બધા માતાજી. મજામાં છો? જય માતાજી. બધા મજામાં હશો? ઓકે. સવાર આપણો પડી ગઈ છે પણ સુરત દાદા આજે બહાર આવ્યા નથી. તો વાદળો કરે હમણાં બપોર પછી સ્નો પડવાનું. તો અમે તો વિચાર્યું હતું કે હવે સ્નો તો પડશે પણ પહેલા સબસ્ક્રાઈબ કરજો પછી જોજો અમારો વિડીયો. તમારો ખૂબ 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 આભાર. જો આ કાદવ કિચડ આઈસ થઈ ગયો ભાઈ. હાચવી જવું પડશે. પડીશું તો જ્યાં. ચલો તને હવે અમે નીકળી આવીએ. જય શ્રી કૃષ્ણ. ચલો તને હવે જઈએ. જો ડંકીમાં આવીએ. હવે બહારથી જોડ રાખવાનું. ભૈયા પેમેન્ટ કરી દેવાનું. યોગેશની ગ્રીલ ચીઝ આવી જઈએ. નામાં છે ડોનટ. હું તો નાસ્તો કરીને આવ્યું. યોગેશ કરી લેશે હવે નાસ્તો ને જઈએ. ચલો જો આપણા પહાડો. ઝાડવો જ આવશે. હવે આપણે જઈશું લિંકન. જુઓ ખાલી પહાડો નજારો. ઓ માય ગોડ, શું કરું કે મારો ફોને હલી જાય. જો અહીંયા લેક આવશે જોરદાર. લેક હતો પણ જતો રહ્યો. ચમક બરફ થઈ ગયો ઠંડીનો. કેટલો ટાઈમ લાગશે? જો આખું બરફ થઈ ગયો ને અંદર. મોડે થતા ચલો ટાઈમ લાગશે. સમરમાં જે મસ્ત લાગશે ને. ખૂબ ગરમ પાણી થશે ને પાવ સ્નો પડશે, પાવ ઠંડી પર ચાલુ થઈ જાય. જો આ પહાડો ઉપર કોણ જીવ હશે? જેટલા કે તોય રહી. કેટલો બધો રહી. કેમ્પિંગ કરી. કેમ્પિંગ કરી. જો હવે પકડ્યા લિંકન. અહીંયા વોટર પાર્ક હે. હેલો, ગુડ આફ્ટરનૂન. કેમ છો બધા? તો આજે આપણે જોઈએ રવિના શું બનાવી રહી છે બપોરનું ખાવાનું. ગુલ્લા બનાવી રહી છે, રોટલીના ગુલ્લા કરી રહી છે. આમાં કશુંક શાક મૂકેલું છે, તમને બતાવું. ઓહો, કોબીનું, જે મને ભાવતું નથી પણ દાળ ભાત બની રહ્યા છે. સાંભળ્યું ને તમે?
આ બાજુ સલાડની તૈયારીઓ છે અને આ કાલે બનાવ્યો તો મહાપ્રસાદડો. જોઈ લો આપણે ખાવા બેસી ગયા છીએ. મૂન રવિના જય સ્ટોરે ગયો તો જો મને કોબી ઓછું ભાવે, થોડું કોબી, દાળ ભાત, મહાપ્રસાદ એટલે શીરો. અને તમને તો ખબર હું દાળ ભાત થોડા દાળ આવી રીતે પલાળું, બીજી ચમચીએ પીન એક ચમચી લઉં, એક બાઈટ આરી એટલે મજા આવે. કેવું છે રવિનાનું ફેવરેટ છે કોબીનું શાક. તમારે ખાવું હોય તો આવી જાઓ. અને જુઓ આ પાપડ ભૂલી ગયો તો સારું કર્યું, યાદ આવી ગયું. એટલે મજા કરીશું હવે. હેલો ગાઈઝ, કેમ છો બધા? મજામાં? તો ચલો આપણે આજે મિનલ માટે હું એક સરપ્રાઈઝ લાવ્યો. તો આપણે એને ગેસ કરવાનું કહીશું. એને ગેસ કરે કે નહીં કરે તે જોઈએ. સરપ્રાઈઝ એવું કે જેની એ આતુરતાથી વાટ જોતી હતી. તો મિનલ, તારા માટે એક સરપ્રાઈઝ છે. તું ગેસ કર શું હશે જેની તું આતુરતાથી વાટ જોતી હતી. એક્સપેન્સિવ વસ્તુ. તો તું ગેસ કર. હા, સરપ્રાઈઝ છે. તારે જોવું લે ગાડીની ચાવી, બરાબર. અને ગાડીનું ડ્રાઈવર સાઈડ ચોઈ જવાનું નહીં. ડ્રાઈવર સાઈડ હે ને જે ઉપરનું ડ્રોવર ખુલે ને, ડ્રાઈવર સાઈડ પેસેન્જર સાઈડ, એમાં ચિઠ્ઠી પડી તું જોઈ લેજા. જવું પડશે હો તો મારે. જય સરપ્રાઈઝ ગિફ્ટ આવી છે મારા માટે. શું લાયા એમ તો કહો. જોઈ લે તું, તો સરપ્રાઈઝ લે. સરપ્રાઈઝ કરતો ભાઈ જો મજા ના રહે ને. અરે જ ગાડીમાં ડ્રોવર ખોલ ઉપરનું પહેલું. એમાં ચિઠ્ઠી પડી છે. વાહ, હું લખ્યું પેલા જો. ઓપન ટ્રંક ડોર. હાલો ટ્રંક. ગાડીનો ટ્રંક ડોર પાછળનો. હા, એને ટ્રંક ડોર કહેવાય. ત્યાં શું કરો? ખાલી વિડીયો જ બનાવો. જોઈ તો ખુશ થઈ જાય. ખુશ થઈ જાય એવું. હા, જોઈએ છો. થોડો અમારી ચપ્પુ જોશે ને. ચાલે ત્યાં દોડજો થઈ ગયો તારે. વાવ, એક્સપેન્સિવ ગિફ્ટ એટલે શું હશે હારું. ઓ માય ગોડ, ખરેખર ડાયસન મંગાવ્યું. એની વાર જોતી ને તું. ચાને મંગાવ્યું બધું. ચાંદનું મંગાવી દીધું. આય હાય, વાવ યાર, વિશ્વાસ નહીં થતો કે મારા હાથમાં ડાયસન આવી ગયું ફાઇનલી. હું ચાંદની કહેતી હતી મારે મંગાવવું. આનો વાયર છે એટલો હેવી હો. પૈસા આવી વાર તો એવી આલી કે ના આલી. બરાબર રે. જો ગાઈસ, ખોલવાનું છે મને. આટલું જ પડું થાય. જો ભાઈ ફાઇનલી આપણા જોડે ડાયસન આવી ગયું. થેન્ક યુ. વેલકમ. ઓકે ભાઈ, ગરમા ગરમ ભાજી બની રહી છે આજે ફર્સ્ટ ક્લાસ. તમે જુઓ છો મજબૂત અમારા રસોઈયો છે મેડમ સીમાબેન. ફર્સ્ટ ક્લાસ ગરમા ગરમ ભાજી બનાવી છે. લોંગ ટાઈમ ભાઈ ભાજી બની છે. અમારે સુનિલ છે અને કોથમીર ડાલી છે અંદર હાલ જ મજબૂત કાપીને. અમારે સુનિલ ઓલું લોણરા મશીનમાં શું હતી ભાઈ?
હા એવું છે. આખો દાડો કટકા કાપ્યા તો પછી નાવું તો પડે. હા તો બરાબર ફટાફટ નહીં લેતા ને ભાજી બનાવી છે, ભાજી ને પાવ ગરમા ગરમ, એટલે આપણે ખાઈ લઈએ. સુનિલ લઈને આવે એટલે આપણે અટકાઈએ. પછી જો આજે બર્તન જો ભાજી બનાવવાની બર્તન તો જો ખાલી કેટલો બધો ભેગો થયા. હા હું કીધું હું બોલી તો તારા જ ધોવાનો હોય ને તાંકુનો ધોવાનો હોય. થોડી ઘણી હેલ્પ કરાવીશું મહુ વળી, કચરો બચરો વરાઈશું, પોતું બધું મરાઈશું, આન તું ધોઈ દેજે. ના કોઈક વિડીયો કોલમાં હોય પણ ખબર નહીં જો કોઈક લખ્યું હોય કાજલ પલક યુએસએ ખબર મ્યુટ કરીને બેસી છે. એ સોરી અમારા શર્મા હે વિડીયોમાં આવતા એટલે મ્યુટ કરી દીધો એને. બધી ડુંગળી બુંગળી ઓનિયન બોનિયન કપાઈ ગયું ફર્સ્ટ ક્લાસ જો બરાબર ને. આપણે આડા બંધ છે, આડા બંધ ગરમ કરીને ભાજી પાવમાં ખાવા માટે લાવ્યા છીએ પટેલમાં. ફર્સ્ટ ક્લાસ ગરમ કરીને હવે તવા ઉપર એકન શેકાશે અને બૂમ પકડાટ અમારી જગ્યા સવાયની બેહવાની રોજની તપેલું મુકાય છે. હવે તૈયારીઓ થઈ રહી છે બધી બરાબર. ખાઈએ એટલે તમને આગળ બતાવીએ વિડીયોમાં બરાબર. જો ગાઈસ ગરમા ગરમ પાવ શેકાઈ રહ્યો છે. હેડો રે હેડો ખાવા ગરમા ગરમ ભાજી ને પાવ. ઓનેસ્ટની ભાજી પાવ બનાવી છે આજે. આવી જાવ બરાબર. જો પાવ હેડે શેકવા માટે. જો ગાઈસ ખાવા બેહીએ ફર્સ્ટ ક્લાસ ગરમા ગરમ ભાજી છે, ડુંગળી બધા છાશ લેતા હોય પણ મને છાશ એટલી બધી અનુકૂળ નહીં આવતી હતી. હું દૂધ લઉં પછી, પણ આપણે ચાખીને બતાવીએ જેવી બની તમને. ફર્સ્ટ ક્લાસ બની, હોનેસ્ટ જેવી ઇન્ડિયા જેવો ટેસ્ટ આવે, મજબૂત એકદમ ભક્કમ ભક ટેસ્ટ આવે. પાવભાજી આજ તો બનાવી છે ઘેર, નેચર કોમ પતાય ને પાવભાજી બનાવી છે. ટેસ્ટ જોરદાર આવ્યો ભાઈ. આપણે ગુજારિયાના જોડે ખાતા હોય ને બે એવો ટેસ્ટ આવે ફર્સ્ટ ક્લાસ. ગુજારિયાની ફિલિંગ યાદ આવી આજ તો. અને મને ભૂખ લાગી હતી બહુ એટલે હું તો વહેલા બેહીને ખાઈ લીધું એકલો. સ્વાદ પાર્લરનો ટેસ્ટ આવી ગયો આજ તો. બે જણા ભેગા બેહાય છે એક થાળીમાં જ ખાઈ. હજુ પ્રેમ અમર છે એમનો. હાય હાય શું પ્રેમ છે. અમારા વાળો જો આવ્યો નહીં એટલે હાલ આવશે તાને જોઈશું. એક થાળીમાં ખવડાવી કે અલગ થાળીમાં હાલી. તમે બધા અમારા ડેલી રૂટીનના વિડીયો જુઓ છો, મોર્નિંગ ક્લિપ, લંચ, ડિનર અને અધર બીજી ક્લિપ. તો તમને અમારા વિડીયો કેવા લાગે છે એ જરૂરથી કમેન્ટ કરજો. તમારે કંઈ નવું જાણવું હોય અહીંની ન્યૂ હેમ્પશરની લાઈફસ્ટાઈલ વિશે તો બી તમે કમેન્ટ કરજો. તમારા ફ્રેન્ડ્સ જોડે અમારો વિડીયો શેર કરજો. અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બધાને ભગવાન ખુશ રાખે. જય શ્રી કૃષ્ણ.